ચાલો બાળકો છેલ્લે આપણે સ્વાધ્યાય 4.1 જોયું હતું બરાબર। હવે એના પછી આવે છે સમીકરણને ઉકેલવા બરાબર। સમીકરણ આપેલા હોય આપણને તો એને કેવી રીતે ઉકેલી શકાય। તો સમીકરણ એટલે શું એ આપણે જોયું હતું સ્વાધ્યાય 4.1 પહેલા। તો સમીકરણમાં શું હોય છે તો કે સમીકરણમાં વચ્ચે એક તો સમાનતાની એટલે કે બરાબરની નિશાની આપેલી હોય છે બરાબર। પછી બીજું શું જોયું તો કે સમીકરણની ડાબી બાજુએ x વાળા પદ હોય છે અને સમીકરણની જમણી બાજુએ પણ x વાળા પદ હોઈ શકે છે બરાબર। સમીકરણમાં એક તો ડાબી બાજુ અને જમણી બાજુ આવેલી હોય છે, વચ્ચે સમાનતાની નિશાની આવેલી હોય છે। સમીકરણની ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ એમાં પણ x વાળા પદ હોય છે, તેવી જ રીતે સમીકરણની જમણી બાજુ એટલે કે રાઈટ સાઈડ એમાં પણ x વાળા પદ હોઈ શકે છે બરાબર। હવે તમને એ જે સમીકરણ આપેલું હોય એ સમીકરણને આપણે કેવી રીતે ઉકેલી શકીએ એ અહીંયા જોવાનું છે। તો તમને ખાલી એક સમીકરણને પણ એક વિધાન આપેલું છે, શું કહે છે 8 - 5 બરાબર 2 + 1। તો ડાબી બાજુ જુઓ જીને આ જે સમાનતા છે એની ડાબી બાજુ શું છે 8 - 5 અને જમણી બાજુ શું છે 2 + 1। હવે આ સમાનતાની ડાબી બાજુનો આપણે બાદબાકી કરીએ એટલે કે 8 - 5 કરીએ તો કેટલા વધે 3। આપણને ખબર છે કે 8 માંથી 5 બાદ કરીએ એટલે 3 વધે, એટલે કે ડાબી બાજુનો જવાબ શું મળ્યો 3। તેવી જ રીતે જમણી બાજુ 2 + 1 કરો, 2 + 1 કરો એટલે શું મળે 3। એટલે કે ડાબી બાજુનો જવાબ પણ 3 મળે છે, જમણી બાજુનો જવાબ પણ 3 મળે છે। એટલે કે જે આ વિધાન છે એની ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે સરખી, કેવી છે સરખી બરાબર। હવે શું કરવામાં આવે તો કે આ જે સમાનતા રહેલી છે વચ્ચે જે સમાનતા રહેલી છે બરાબર એમાં ડાબી અને જમણી બાજુ અને જમણી બાજુ જો સરખી ક્રિયા કરવામાં આવે, શું કરવામાં આવે સરખી ક્રિયા કરવામાં આવે। જેમ કે ડાબી બાજુ જો આપણે 2 ઉમેરીએ તો જમણી બાજુ પણ 2 ઉમેરવા પડે, તેવી જ રીતે ડાબી બાજુ જો 2 વડે ભાગાકાર કરીએ તો જમણી બાજુ પણ 2 વડે ભાગાકાર કરવાનો, પછી ડાબી બાજુ 2 વડે ગુણાકાર કરીએ તો જમણી બાજુ પણ 2 વડે ગુણાકાર કરવાનો, ડાબી બાજુ 2 બાદબાકી કરીએ એટલે કે જે જવાબ આવે એમાંથી 2 બાદ કરીએ તો જમણી બાજુના જવાબમાંથી પણ 2 બાદ કરી શકાય। એટલે કે તમને આ જે વિધાન આપેલું છે એની ડાબી બાજુ અને જમણી બાજુ જો સરખી ક્રિયા કરો એટલે કે તમે ડાબી બાજુ જે ક્રિયા કરો 2 ઉમેરો, 2 બાદ કરો, 2 ભાગાકાર કરો, 2 વડે ગુણો, તો એ જ પ્રક્રિયા જો જમણી બાજુ પણ કરો એટલે કે ટૂંકમાં કહું તો ડાબી બાજુ જે ક્રિયા કરો એ જ ક્રિયા જમણી બાજુ કરો તો સમાનતા બદલાતી નથી, એટલે કે જે વચ્ચે બરાબરની નિશાની છે એ બદલાતી નથી। પણ એક વસ્તુ યાદ રાખવાની, શું સમીકરણ કોઈ હોય એમાં સમાનતાની ડાબી બાજુએ તમે અલગ ક્રિયા કરો, સમાનતાની જમણી બાજુએ અલગ ક્રિયા કરો તો સમાનતા બદલાઈ જાય છે। શું થાય છે સમાનતા બદલાઈ જાય। સમાનતા બદલાઈ જવું એટલે શું તો કે એક બાજુનું જે પદ છે ડાબી અથવા જમણી બાજુના બંને પદમાંથી એક બાજુનું પદ નાનું થવું અને બીજી બાજુનું પદ મોટું થવું। સમાનતા જળવાઈ રહેવું એટલે શું તો કે બંને પદ સરખા રહેવા, ડાબી બાજુ અને જમણી બાજુના બંને પદ સરખા રહેવા। તો ટૂંકમાં કહીએ તો આ જે સમીકરણ હોય એમાં જે વચ્ચે સમાનતા રહેલી હોય એની ડાબી બાજુ અને જમણી બાજુ જો સરખી ક્રિયા કરવામાં આવે તો કશો ફેરફાર પડતો નથી। આ જે સમાનતા હોય એમાં કશો ફેરફાર પડતો નથી। તો નીચે મુદ્દા આપેલા છે, શું કહે છે જ્યારે સમાનતાની બંને બાજુ એટલે કે આ સમાનતા છે એની બંને બાજુ સરખી ક્રિયા કરવામાં આવે એટલે કે જો ડાબી બાજુ તમે 2 ઉમેરો, કેટલા ઉમેરો 2, તો જમણી બાજુ પણ 2 ઉમેરો, તેવી જ રીતે ડાબી બાજુ 2 વડે ભાગાકાર કરો તો જમણી બાજુ પણ 2 વડે ભાગાકાર કરવાનો, ડાબી બાજુ 2 વડે ગુણાકાર કરો તો જમણી બાજુ પણ 2 વડે ગુણાકાર કરવાનો, ડાબી બાજુમાંથી 2 બાદ કરો તો જમણી બાજુમાંથી પણ 2 બાદ કરો। એટલે કે બંને બાજુ સરખી ક્રિયા કરવામાં આવે તો સમાનતા જળવાઈ રહે છે। એટલે કે જે ડાબી બાજુનું મૂલ્ય અને જમણી બાજુનું મૂલ્ય કેવું રહે છે સરખું। જો બંને બાજુ જુદી જુદી ક્રિયા કરવામાં આવે
એટલે કે ડાબી બાજુ ખાલી 2 જ ઉમેરવામાં આવે, ડાબી બાજુ 2 ઉમેરવામાં આવે અને જમણી બાજુ 3 ઉમેરવામાં આવે, એટલે એ પણ જુદી જુદી ક્રિયા થાય ને, કારણ કે આપણે એક બાજુ 2 અંક વડે ઉમેરીએ છીએ અને એક બાજુ 3 અંક ઉમેરીએ છીએ, તો બંને બાજુ જુદી જુદી ક્રિયા અથવા સંખ્યા ઉમેરવામાં આવે તો સમાનતા જળવાતી નથી। એટલે કે તમે જે આ સમીકરણ હોય એની ડાબી બાજુ અને જમણી બાજુ જો સરખી ક્રિયા કરો તો સમાનતા જળવાઈ રહે છે, જો સરખી ક્રિયા ન કરો એટલે કે જુદી જુદી ક્રિયા કરો તો સમાનતા જળવાઈ રહેતી નથી। નીચે એક સમીકરણ આપેલું છે x + 5 = 8। શું આપેલું છે? x + 5 = 8। આ જે સમીકરણ છે એની ડાબી બાજુ શું છે? x + 5 અને જમણી બાજુ શું છે? 8। હવે શું કરશું તો કે આ સમીકરણનો આપણે ઉકેલ મેળવવો છે। શું મેળવવું છે? ઉકેલ। તો શું કરશું તો કે ડાબી બાજુનું પદ જોવો પહેલા, તો ડાબી બાજુના પદમાં શું આપેલું છે? x + 5। શું આપેલું છે? x + 5। હવે જો આપણે ડાબી બાજુમાંથી 5 બાદ કરીએ, કેટલા? ડાબી બાજુમાંથી 5 બાદ કરીએ તો સમાનતા જળવાઈ રહે એ માટે આપણે શું કરવું પડે? જમણી બાજુમાંથી પણ 5 બાદ કરવા પડે। શું કીધું મેં? ડાબી બાજુ x + 5 આપેલું છે, બરાબર? હવે આ સમીકરણને ઉકેલવું એટલે કે ટૂંકમાં x ની કિંમત મેળવવી। તો x ની કિંમત મેળવવા માટે શું કરો? ડાબી બાજુમાંથી 5 બાદ કરો, કેટલા? 5। તો જમણી બાજુમાંથી પણ મારે 5 બાદ કરવા પડે, તો હું ડાબી બાજુમાંથી 5 બાદ કરું એટલે કે x + 5 - 5, તો જમણી બાજુમાંથી 5 બાદ કરું તો શું થશે? 8 - 5। હવે +5 - 5 એટલે કે એનો જવાબ આવશે 0। x + 0 એટલે કે x, એટલે ડાબી બાજુનો જવાબ શું મળી જશે મને? 0। હવે જમણી બાજુ જોઈએ તો જમણી બાજુમાં 8 - 5, 8 - 5 કરો એટલે શું થાય? 3। x = 8 - 5 કરો એટલે શું થાય? 3। તો આ તમને આ જે કિંમત મળી x = 3, x = 3 એ શું થઈ જશે તો કે સમીકરણ x + 5 = 8 નો ઉકેલ। શું થઈ જશે? સમીકરણ x + 5 = 8 નો ઉકેલ। અહીંયા મેં શું કરેલું છે તો કે બંને બાજુથી 5 વડે બાદ કરતા, બંને બાજુથી 5 બાદ કરતા। બીજું જ એક સમીકરણ આપેલું છે, શું કહે છે? x - 5 = 13। આ મારે જે સમીકરણ છે એનો ઉકેલ મેળવવો છે। શું કરવું છે? ઉકેલ મેળવવો છે, એટલે ટૂંકમાં કહીએ તો મારે x ની કિંમત શોધવી છે। તો ડાબી બાજુ આ સમીકરણમાં શું છે? x - 5, જમણી બાજુ શું છે? 13। હવે હું ડાબી બાજુ શું કરું તો મને ખાલી x મળે તો કે x - 5 છે, ડાબી બાજુ અને આપણે જમણી બાજુ જો 5 ઉમેરી દઈએ, ડાબી બાજુ 5 ઉમેરી દઈએ એટલે કે x - 5 + 5, -5 + 5 કરો એટલે 0, એટલે x + 0 કરો એટલે 0। તો હવે મેં ડાબી બાજુ કેટલા ઉમેર્યા? 5। મારે સમીકરણની સમતા જળવાઈ રહે તે માટે શું કરવું પડે તો કે બંને બાજુ સરખી ક્રિયા કરવી પડે, એટલે કે હું જો ડાબી બાજુ 5 ઉમેરું તો જમણી બાજુ પણ મારે 5 ઉમેરવા પડે। તો જમણી બાજુ 5 ઉમેરું તો શું થાય? 13 + 5, 13 + 5 એ શું થઈ જાય? 18। એટલે કે હવે જે તમને ડાબી બાજુ નવી મળશે એ શું મળશે? ખાલી x, અને જમણી બાજુ જે નવી મળશે એ શું મળશે? 18। તો x = 18 એ શું થઈ જશે? સમીકરણ x - 5 = 13 નો ઉકેલ। ત્રીજું સમીકરણ આપેલું છે 5y = 32। શું આપેલું છે? 5y = 32। તો હું સમીકરણને ડાબી બાજુ છે એને હું 5 વડે ભાગી નાખું, કેટલા વડે? 5 વડે। કેમ? કારણ કે મને આમાં જે ચલ આવ્યો છે, કયો ચલ છે? y, એની કિંમત શોધવી છે। તો હું શું કરું તો કે જો આ સમીકરણની ડાબી બાજુ છે એને હું 5 વડે ભાગી નાખું એટલે કે 5y / 5 કરી નાખું, તો જમણી બાજુ પણ મારે 5 વડે ભાગવા પડે। કેમ? કારણ કે સમીકરણની સમાનતા જળવાઈ રહે એ માટે। તો 5y / 5 કરું બરાબર 35 / 5। હવે 35 ને હું કેવી રીતના લખી શકું? 5 × 7 ના છેદમાં 5। તો તમે ડાબી બાજુ જોશો તો શું થશે તો કે આ જે 5 5 છે એ કેન્સલ થઈ જશે, તેવી જ રીતે જમણી બાજુ પણ 5 5 કેન્સલ થઈ જશે। તો શું મળશે તમને? y = 7। શું મળશે? y = 7।
તો y બરાબર 7 એ શું થઈ જાય સમીકરણ 5y બરાબર 35 નો ઉકેલ બરાબર છે। તે જ રીતે બીજું સમીકરણ આપેલું છે m ના છેદમાં 2 બરાબર 5। હવે આ સમીકરણનો ઉકેલ શોધવો છે તો ઉકેલ શોધવા માટે શું કરવું પડે તો કે છેદમાં 2 છે સમીકરણની ડાબી બાજુ જે છે એમાં છેદમાં 2 છે। હવે હું જો ડાબી બાજુ 2 વડે ગુણું ડાબી બાજુ 2 વડે ગુણું એટલે કે m ના છેદમાં 2 ગુણ્યા 2 તો સમીકરણની સમાનતા જળવાઈ રહે એ માટે જમણી બાજુ પણ મારે 2 વડે ગુણવા પડે। તો ડાબી બાજુ 2 વડે ગુણો તો m ના છેદમાં 2 ગુણ્યા 2 બરાબર અને જમણી બાજુ 2 વડે ગુણો તો 5 ગુણ્યા 2। હવે 2 શું થઈ જશે અહીંથી કેન્સલ એટલે m ની કિંમત શું મળી જશે m બરાબર 5 ગુણ્યા 2 એટલે કે 10। આમ તમારે કોઈ પણ સમીકરણનો ઉકેલ શોધવો એટલે શું તો કે એમાં જે ચલ રહેલો હોય છે ચલ જે હોય છે એની કિંમત શોધવી। ઉકેલ શોધવો એટલે શું તો કે એ જે સમીકરણ હોય છે એની બંને બાજુ સરખી ક્રિયા કરી। પહેલા દાખલામાં આપણે શું કર્યું તો કે બંને બાજુ 5 બાદ કરતા, બીજા દાખલામાં શું કર્યું તો કે બંને બાજુ 5 ઉમેર્યા, ત્રીજા દાખલામાં શું કર્યું તો કે બંને બાજુ 5 વડે ભાગ્યા, ચોથા દાખલામાં શું કર્યું તો કે બંને બાજુ 2 વડે ગુણ્યું। એટલે કે ટૂંકમાં કહીએ તો કોઈ સમીકરણ ઉકેલવું એટલે શું તો કે એ જે સમીકરણ આપેલું છે એના પર બંને બાજુ સરખી ક્રિયા કરી એ જે સમીકરણ છે એના પર બંને બાજુ સરખી ક્રિયા કરી એમાં જે ચલ હોય શું હોય ચલ એની કિંમત મેળવે એ જે કિંમત મળશે એ શું થઈ જશે સમીકરણનો ઉકેલ બરાબર। આજે સ્વાધ્યાય 4.2 એમાં એક્ઝામ્પલ નંબર 1 જો શું કહે છે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો। આપણે જે પ્રથમ પગલું એટલે કે શું કરશું એ કહેવાનું છે અને પછી ઉકેલ શોધો। તો એમાં સમીકરણ આપેલા છે તમને એનું પ્રથમ પગલું કયું આવશે એ કહેશું, પછી શું શોધશું તો કે આ જે સમીકરણ છે એના આપણે ઉકેલ શોધવાના છીએ। તો પ્રથમ સમીકરણ શું છે x - 1 બરાબર 0। તો આ જે પ્રથમ સમીકરણ છે એને આપણે ઉકેલવાનું છે। શું કરવાનું છે ઉકેલવાનું છે। ઉકેલવું એટલે શું તો કે આ જે સમીકરણ છે એમાં જે ચલ રહેલો છે શું રહેલો છે ચલ એની આપણે કિંમત શોધવાની છે। તો ચલ આ સમીકરણમાં શું છે x, શું છે x એટલે ટૂંકમાં કહીએ તો પ્રથમ સમીકરણમાં આપણે x ની કિંમત શોધવાની છે। તો શું કરશું તો કે જો આપણે ડાબી બાજુ શું આપેલું છે x - 1 બરાબર। હવે ડાબી બાજુ આપણે 1 ઉમેરીએ, શું ઉમેરીએ 1 તો શું થઈ જશે તો કે -1 + 1 એટલે કે 0 થઈ જશે ને જમણી બાજુ 0 + 1 એટલે કે 1 થઈ જશે બરાબર। તો x ની કિંમત મેળવવા માટે શું કરવાનું આપણે તો કે ડાબી બાજુ 1 ઉમેરી દઈએ, કેટલા 1। તો આન્સરમાં શું લખશું તો કે x - 1 બરાબર 0 બરાબર। આ જે સમીકરણ હતું હવે એનું પ્રથમ પગલું શું રહેશે તો કે બંને બાજુ કેટલા ઉમેરશું 1। તો ચાલો લખો અહીંયા બંને બાજુ 1 ઉમેરતા। હવે જો ડાબી બાજુ 1 ઉમેરશું તો શું થઈ જશે ડાબી બાજુ 1 ઉમેરશો એટલે કે x - 1 + 1 આવું થશે। -1 + 1 એટલે કે 0 એટલે કે x + 0, x + 0 એટલે કે x। તો ડાબી બાજુનું શું મળશે x। જમણી બાજુ જોઈએ આપણે તો જમણી બાજુ પણ 1 ઉમેરવાનો છે એટલે કે 0 + 1। તો 0 + 1 કરશો એટલે કેટલા થશે 1। આમ ડાબી બાજુ બરાબર શું મળ્યું x, જમણી બાજુ 1, તેથી શું લખી શકાય x બરાબર 1। તો આ જે x બરાબર 1 આવ્યું એ શું છે સમીકરણ x - 1 બરાબર 0 નો ઉકેલ। તેથી લખી નાખવાનું કે x બરાબર 1
એ સમીકરણને મેં કીધું એ પ્રમાણે સમીની પાછળ મીંડું એવી રીતે ટૂંકે પણ લખી શકાય. સમીકરણ x - 1 બરાબર 0 નો ઉકેલ છે. તે જ રીતે બીજું સમીકરણ શું કહે છે? x + 1 બરાબર 0. તો આ સમીકરણમાં પણ ચલ x જ છે, એટલે કે આ સમીકરણનો ઉકેલ શોધવો એટલે શું? તો કે આ સમીકરણમાંથી મારે x ની કિંમત ગોતવી. તો આ સમીકરણમાંથી x ની કિંમત કેવી રીતે ગોતશું? તો કે બંને બાજુ -1 બાદ કરશું. બંને બાજુ 1 બાદ કરશું. શું બાદ કરશું? 1. તો ડાબી બાજુ 1 બાદ કરીએ. શું કરીએ? ડાબી બાજુ છે એમાંથી 1 બાદ કરીએ. x + 1 - 1 એટલે હવે શું થઈ જશે? ડાયરેક્ટ x. અને જમણી બાજુ પણ -1 બાદ કરીએ, એટલે કે 0 - 1 એટલે કે -1. ડાબી બાજુ મળી ગઈ x, જમણી બાજુ મળી ગઈ -1. તેથી x બરાબર શું થઈ જશે? -1. તો આપણને જે આ x ની કિંમત મળી ને એ શું થઈ જશે? આ સમીકરણનો ઉકેલ. તેથી x બરાબર -1 એ સમીકરણ કેનો ઉકેલ થશે? x + 1 બરાબર 0 નો ઉકેલ છે. આ હતું બીજું સમીકરણ. હવે એના પછી આવે છે ત્રીજું સમીકરણ. શું કહે છે ત્રીજા સમીકરણમાં? તો કે x - 1 બરાબર 5. આમાં ડાબી બાજુ અને જમણી બાજુ માં જોશો તો ડાબી બાજુમાં x ચલ છે, એટલે કે આ સમીકરણને ઉકેલવું એટલે શું? તો કે x ની કિંમત ગોતવી. હવે તમે ડાબી બાજુ જોશો તો x - 1 છે. શું છે? x - 1. મારે ખાલી x ની કિંમત જોઈએ છે, એટલે કે હવે હું બંને બાજુ 1 ઉમેરી દઉં. શું ઉમેરી દઉં? 1. એટલે ડાબી બાજુ ખાલી શું વધશે? 1. તો પ્રથમ પગલું શું થશે? તો કે બંને બાજુ 1 ઉમેરતા. બરાબર? હવે જો ડાબી બાજુ 1 ઉમેરું તો શું થાય? x - 1 + 1. બરાબર? તો x - 1 + 1 એટલે કે ખાલી x. બરાબર? તેવી જ રીતે હું જમણી બાજુ પણ શું ઉમેરીશ? 1. એટલે કે 5 + 1 કરો તો શું થાય? 6. તો ડાબી બાજુ અને જમણી બાજુ શું કર્યું? આપણે 1 રહ્યો. બરાબર? તો આમ x બરાબર શું મળી ગયું? 6. તેથી x બરાબર 6. તો આપણને જે x બરાબર જે મળ્યું એ શું થઈ જશે? સમીકરણનો ઉકેલ. તેથી x બરાબર 6 એ સમીકરણ કેનો ઉકેલ થશે? તો કે x - 1 બરાબર 5 નો ઉકેલ છે. x - 1 બરાબર 5 નો ઉકેલ છે. તેવી જ રીતે ચોથા દાખલામાં શું આપેલું છે? x + 6 બરાબર 2. આ પ્રકારનું એક સમીકરણ છે. બરાબર? આ સમીકરણનો મારે ઉકેલ શોધવો છે. શું શોધવું છે? ઉકેલ. તો હું શું કરીશ? તો કે આ સમીકરણમાંથી x ની કિંમત મેળવવા ડાબી બાજુમાંથી 6 બાદ કરીશ. શું કરીશ? ડાબી બાજુમાંથી 6 બાદ કરીશ. હવે મારે આ સમીકરણને સંતુલિત રાખવા માટે શું કરવું પડે? તો કે જમણી બાજુમાંથી પણ 6 બાદ કરવા પડે. એટલે ટૂંકમાં કહીએ તો બંને બાજુથી કેટલા બાદ કરવા પડે? 6. તો એમાં પણ એ જ લખશું કે બંને બાજુથી 6 બાદ કરતા. બરાબર? હવે 6 બાદ કરીએ. 6 બાદ કરીએ તો ડાબી બાજુ શું થાય? તો કે ડાબી બાજુ x + 6 - 6 બરાબર ખાલી x વધે. બરાબર? 6 - 6 એટલે કે 0 થઈ જશે. અને જમણી બાજુ શું આપેલું છે? 2. એમાંથી 6 બાદ કરો તો 2 - 6 કરો તો શું થાય? -4. કેટલા થાય? -4. આમ ડાબી બાજુ મળી ગઈ x, જમણી બાજુ શું મળી? -4.
તેથી શું થઈ જશે x બરાબર -4। તો આ x બરાબર -4 એ શું થઈ જશે આ સમીકરણનો ઉકેલ। તેથી x બરાબર -4 એ સમીકરણ x + 6 બરાબર 2 નો ઉકેલ છે। બરાબર આ તો ડી દાખલો। હવે કોઈ એમ કહે કે સર આપણને આ x બરાબર તમને જે કિંમત મળે છે ટૂંકમાં કહીએ તો x બરાબર જે ચલની કિંમત મળે છે હવે એને આપણે એ સમીકરણનો ઉકેલ છે કે નહીં એ બીજી કોઈ રીતે ચેક કરવું હોય તો કાઈ નહીં સાવ સહેલું શું તો કે તમને આ જે x ની કિંમત મળી બરાબર ટૂંકમાં કહીએ તો આ જે ચલની કિંમત મળી હોય એ ચલની કિંમતને સમીકરણમાં મૂકી દો। આ જે સમીકરણમાં જે આ ચલની કિંમત મળી છે એને સમીકરણમાં મૂકી દો તો x બરાબર -4 મૂકો તો -4 + 6 એટલે કેટલા થાય 2। જમણી બાજુ કેટલા છે 2 એટલે કે ડાબી અને જમણી બાજુ કેવા છે સરખી થઈ। તેથી શું થઈ જશે તો કે x બરાબર -4 એ સમીકરણનો ઉકેલ। તેવી જ રીતે આપણે કોઈ એમ કે સર પહેલા દાખલામાં થોડુંક કહો ને તો પહેલા દાખલામાં આપણને સમીકરણનો ઉકેલ શું મળ્યો x બરાબર 1। હવે આ સમીકરણનો ઉકેલ સાચો છે કે નહીં એ બીજી કોઈ રીતે ચેક કરવું હોય તો કે જ્યાં આ સમીકરણમાં x દેખાતું હોય જ્યાં સમીકરણમાં x દેખાતું હોય ત્યાં શું મૂકી દેવાનું આપણે 1 એટલે કે 1 કરો તો કેટલા થાય ડાબી બાજુ 0 જમણી બાજુ પણ શું થઈ જાય 0 એટલે કે ડાબી અને જમણી બાજુ કેવી મળે છે સરખી। તેથી આ શું થશે x બરાબર 1 એ સમીકરણનો ઉકેલ। તો આ હતા a b c અને d। જે બાકીના જે દાખલા છે એ બધા દાખલાઓ હોમવર્કમાં। આજે એક્ઝામ્પલ નંબર 2 તો એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો। તો તમને જે આ સમીકરણ આપેલા છે એમાંથી પહેલા શું કહેવાનું છે કે કેવી રીતે ચલને અલગ કરી શકાય બરોબર પછી શું શોધવાનું છે આપણે તેનો ઉકેલ શોધવાનો છે। તો સમીકરણ શું કહે છે પ્રથમ 3l = 42। તો આ જે સમીકરણ છે એમાં ચલ કયો છે l કયો ચલ છે l। તો આ સમીકરણમાંથી આપણે l ને અલગ કરવાનો છે કોને અલગ કરવાનો છે l ને। તો આ સમીકરણમાં શું કરશું l ને અલગ કરવા માટે તો કે ડાબી બાજુમાં જોઈએ તો 3l છે શું છે 3l। તો જો આપણે ડાબી બાજુને 3 વડે ભાગી દઈએ કેના વડે ભાગી દઈએ 3 વડે તો ડાબી બાજુને 3 વડે ભાગો તો ખાલી શું મળે l મળી જાય તો કે હા। તો ચાલો કરીએ શું કરશું તો કે બંને બાજુ 3 વડે ભાગતા બરાબર તો 3 વડે ભાગો એટલે કે 3l ના છેદમાં 3 બરાબર 42 ના છેદમાં 3 બરાબર। હવે શું થશે તો કે 3 3 કેન્સલ થશે એટલે l બરાબર શું મળે 42 ના છેદમાં 3 શું મળશે 42 ના છેદમાં 3। તો જોવાનું છેદ ઉડે છે તો કે હા શું થાય 42 ભાગ્યા 3 કરો એટલે કે 14 તેરી 42 તો l બરાબર શું મળી ગયો 14। આમ શું લખવાનું નીચેની લાઈનમાં આ સમીકરણ 3l = 42 શું લખવાનું આમ સમીકરણ 3l = 42 નો ઉકેલ શું મળ્યું આપણને l બરાબર 14 છે બરાબર। હવે બીજો દાખલો તો બીજા દાખલામાં શું કહે છે b ભાગ્યા 2 બરાબર 6 b ભાગ્યા 2 બરાબર 6। તો આ સમીકરણમાં પહેલા કયો ચલ છે એ જોવાનું તો ચલ કયો છે સમીકરણમાં તો કે b। હવે આ જે ચલ છે એને આપણે અલગ કરવાનું છે તો અલગ કરવા માટે શું કરશું તો કે બંને બાજુ ખાલી 2 વડે ગુણી દેશું કેટલા વડે 2 વડે। તો લખો ચાલો પહેલા કે બંને બાજુ 2 વડે ગુણતા
તો ડાબી બાજુ 2 વડે ગુણશું તો શું થશે? તો કે b ના છેદમાં 2 ગુણ્યા b થશે આવું. અને જમણી બાજુ 2 વડે ગુણશું તો કે 6 ગુણ્યા 2. બરાબર. હવે શું થશે? તો કે 2 2 કેન્સલ થશે તો કે હા, તેથી ખાલી ડાબી બાજુ શું મળશે? b. અને 6 ગુણ્યા 2 કરશો તો શું થશે? 12. શું થશે? 12. આમ આપણે જે b ચલ હતો એની કિંમત શું મળી? 12. તો આ શું થઈ જશે? આપણા સમીકરણનો ઉકેલ. તો આમ લખવાનું, આમ b ના છેદમાં 2 બરાબર 6 નો ઉકેલ આપણને શું મળ્યો? b બરાબર 12 છે. બરાબર. તેવી જ રીતે ત્રીજો દાખલો શું કહે છે? p ના છેદમાં 7 બરાબર 4. તો શું કરશો હવે? તો કે બંને બાજુ 7 વડે ગુણી દેશું. કેના વડે ગુણશું? 7 વડે. કેમ? કારણ કે અહીંયા છેદમાં 7 છે. જો અંશ વડે 7 વડે ગુણીએ તો કે 7 4 કેન્સલ થઈ જાય. તો 4 ગુણ્યા 7 લખવું હોય તો લખાય. શું લખવાનું? તો કે બંને બાજુ 7 વડે ગુણતા. બંને બાજુ કેટલા વડે ગુણ્યા છે આપણે? 7 વડે. એટલે એ લખી નાખજો. 7 7 શું થશે? કેન્સલ. તેથી p બરાબર શું મળશે? 7 ગુણ્યા 4 કરો એટલે 28. આમ નીચે લાઈન શું લખશું? કે આમ સમીકરણ, કયું સમીકરણ? p ના છેદમાં 7 બરાબર 4 નો ઉકેલ p બરાબર 28 છે. તેવી જ રીતે એક દાખલો. બરોબર. શું કહે છે? તો કે z ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4 આપેલું છે. હવે આ સમીકરણમાં ચલ શું છે? તો કે ચલ z છે. એટલે કે આપણે ચલની કિંમત એટલે કે z ની કિંમત શોધવાની છે. તો z ની કિંમત કેવી રીતે શોધશું? તો કે એના છેદમાં 3 આપેલા છે. જો હું અંશને 3 વડે ગુણી દઉં તો શું થઈ જાય? 3 3 કેન્સલ થઈ જાય. બરાબર. તો ચાલો ગુણી દો 3 વડે. છેદના છેદમાં 3 ગુણ્યા 3. હવે હું ડાબી બાજુ 3 વડે ગુણું તો મારે સમાનતા જળવાઈ રહે એ માટે જમણી બાજુ પણ 3 વડે ગુણવું. આપણે કૌંસમાં શું કર્યું એ લખવાનું. તો કે બંને બાજુ શું કર્યું? આપણે 3 વડે ગુણ્યા. એટલે કે બંને બાજુ 3 વડે ગુણતા. શું થશે? તો કે 3 3 કેન્સલ થઈ જશે. તો કે હા, તો ડાબી બાજુ વચ્ચે ખાલી z અને જમણી બાજુ તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે એક સમય સંખ્યા છે, એક પ્રાકૃતિક સંખ્યા છે. એનો ગુણાકાર કેવી રીતે થાય? તો કે અંશ અંશનો ગુણાકાર. એટલે કે આ જે સંખ્યા હોય એને સમય સંખ્યાના અંશ સાથે ગુણાકાર. તો 3 ગુણ્યા 5 કરો એટલે 15 ના છેદમાં 4. તો આમ આપણને z બરાબર શું મળ્યું? 15 ના છેદમાં 4. શું મળ્યું? z બરાબર 15 ના છેદમાં 4. તો આમ સમીકરણ z ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4 નો ઉકેલ શું થઈ જશે? 15 ના છેદમાં 4. આમ સમીકરણ z ના છેદમાં 3 બરાબર 5 ના છેદમાં 4 નો ઉકેલ શું થશે? 15 ના છેદમાં 4 થશે. તો આ તો એક્ઝામ્પલ b નો એક દાખલો. હવે આના જેવા જ બધા દાખલા છે એટલે બધા દાખલા હોમવર્કમાં. બરોબર. હવે આ છે એક્ઝામ્પલ 3. તો એક્ઝામ્પલ 3 માં શું કહે છે? ચલને અલગ કરવાના પગલા કહો અને પછી ઉકેલ શોધો. તો આ બે દાખલા આપણે અહીંયા ગણવાના છે. તો પ્રથમ દાખલામાં શું કહે છે? એક સમીકરણ આપેલું છે. કયું? 3n - 2 બરાબર 46. તો આ સમીકરણમાં જોશો તો ચલ કયો આપેલો છે? m. ચલ કયો આપેલો છે? n. એટલે ટૂંકમાં કહીએ તો આ સમીકરણને ઉકેલવું એટલે કે ચલની કિંમત શોધવી. તો આ દાખલામાં કેની કિંમત શોધવાની? n ની કિંમત. તો n ની કિંમત શોધવા માટે શું કરશું? પહેલા તો આપણે તો કે આ જે સમીકરણ છે એમાં ડાબી બાજુ જોવો તો 3n - 2 છે. શું છે ડાબી બાજુ? 3n - 2. એટલે કે હું ડાબી બાજુ 2 ઉમેરી દઉં તો -2 + 2 શૂન્ય થઈ જાય. તો જમણી બાજુ પણ મારે 2 ઉમેરવા પડે. તો ચાલો ઉમેરો. પહેલા શું લખશું? તો કે 3n - 2
ઓછા 2 વત્તા 2 ડાબી બાજુ મેં 2 ઉમેર્યા તો જમણી બાજુ પણ મારે 2 ઉમેરવા પડે બરાબર તો શું લખશું કૌંસમાં કે બંને બાજુ 2 ઉમેરતા શું ઉમેરતા 2 એટલે શું થશે તો કે ઓછા 2 વત્તા 2 એ બંનેનો સરવાળો શું થઈ જશે 0 તેથી 3n બરાબર શું થશે ખાલી 48 3n બરાબર શું થશે 48 હવે હું બાજુમાં લખું છું અહીંયા તો કે આ સમીકરણ કોના જેવું થઈ ગયું આપણે જે દાખલા ગણ્યા એના જેવું આ સમીકરણમાંથી મારે n ની કિંમત શોધવી છે તો હું શું કરીશ કે હું જો બંને બાજુ 3 વડે ભાગી નાખું તો આપણને ચલની કિંમત મળી જાય તેથી 3n ના છેદમાં 3 બરાબર 48 ના છેદમાં 3 થાય શું કર્યું આપણે તો કે બંને બાજુ 3 વડે ભાગતા તમારે આ કારણ લખવાના છે તેથી શું થઈ જશે તો કે 3 3 કેન્સલ થઈ જશે એટલે ડાબી બાજુ શું થઈ જશે n અને જમણી બાજુ 48 ભાગ્યા 3 કરો તો શું થશે 16 શું થશે 16 આમ આપણને જે સમીકરણનો ચલ n હતો એની કિંમત કેટલી મળી 16 તેથી આ સમીકરણનો ઉકેલ શું થઈ જશે 16 આમ લખવાનું આમ 3n ઓછા 2 બરાબર 16 નો ઉકેલ n બરાબર 16 છે બરાબર હવે બી દાખલો તો બી દાખલો શું કહે છે 5m 7 બરાબર 17 આ પ્રકારનું એક સમીકરણ છે બરાબર તો આ સમીકરણમાંથી આપણે ચલની કિંમત શોધવાની છે કોની કિંમત શોધવાની છે ચલની કિંમત તો શું કરશું કે ચલની કિંમત શોધવા માટે પહેલા તો +7 છે તો આપણે બંને બાજુ 7 બાદ કરીએ એટલે કે +7 - 7 શૂન્ય થઈ જશે તો ચાલો કરો પહેલા શું કરશું તો કે બંને બાજુ 7 ને બાદ કરશું બરાબર બંને બાજુ 7 ને બાદ કરીએ એટલે શું થાય તો કે 17 - 7 તેથી અહીંયા લખવું તો લખાય શું કર્યું આપણે બંને બાજુ 7 બાદ કરતા તેથી હવે ડાબી બાજુ શું થઈ જશે તો કે +7 - 7 એટલે એનું મૂલ્ય 0 એટલે ખાલી વચ્ચે 5 છે 17 માંથી 7 જાય તો કેટલા વધે 10 હવે આપણે આગળ દાખલા ગણ્યા એવું જ થઈ ગયું શું કરશું તો કે 5m બરાબર 10 છે મારે m ની કિંમત શોધવી છે જો હું ડાબી બાજુને 5 વડે ભાગી નાખું તો ડાબી બાજુ ખાલી શું વધે m તો ચાલો 5m ભાગ્યા 5 બરાબર શું આવે 10 ભાગ્યા 5 શું કર્યું આપણે બંને બાજુ 5 વડે ભાગતા બરાબર તો 5m ભાગ્યા 5 5 5 કેન્સલ થશે તેથી m બરાબર 10 ભાગ્યા 5 કરશો એટલે શું મળશે 2 તો આમ છેલ્લી લાઈન શું લખશો તમે આમ સમીકરણ 5m + 7 બરાબર 17 નો ઉકેલ શું થઈ જશે m બરાબર b તો આ તો b દાખલો હવે c અને d દાખલા બંને આના જેવા છે એટલે એ બંને દાખલા હોમવર્કમાં અને એક્ઝામ્પલ 4 માં એક્ઝામ્પલ 4 જે છે એમાં પણ આવા પ્રકારના સમીકરણો આપેલા છે એનો ખાલી આપણે ઉકેલ શોધવાનો છે એટલે એ દાખલા પણ સાવ સહેલા છે અને આના જેવડા છે બરાબર એટલે એક્ઝામ્પલ 4 પણ હોમવર્કમાં છો કોઈ તમારાથી દાખલો ન થાય તો મને કહેજો આપણે કાલે જે ઝૂમ મીટિંગ આવશે એમાં આપણે ગણશું બરાબર એટલે એક્ઝામ્પલ 4 પણ હોમવર્કમાં બરાબર